હેલો એવરીવન, આપણે કેપિટલ ગેઇન ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે. મેં તમને એના રિલેટેડ બેઝિક ઇન્ફોર્મેશન આગળના વિડીયોમાં આપી છે. હવે શરૂઆત કરીએ એનાથી આગળ. તો જ્યારે તમને મોટા સમ્સ કાઉન્ટ કરવાના હશે, બરાબર, કેલ્ક્યુલેશન કરવાની હશે, તો એનો બેઝિક ફોર્મેટ છે. એ ફોર્મેટના બેઝિસ ઉપર જ આપણે કાઉન્ટ કરશું. તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માટે બંને માટે અલગ અલગ હશે. જેમ વાત કરી હતી કે અસેટ અગર શોર્ટ ટર્મ હશે તો એના ઉપરથી જે ગેઇન થતો હશે એ પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હશે, અને અસેટ જો લોંગ ટર્મ હશે તો એના પરથી જે ગેઇન મળતો હશે એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન હશે. તો સ્ટેટમેન્ટ ઓફ લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેલ્ક્યુલેશન કરવી હશે તો કેમ કરશું? સેલ વેલ્યુ ઓફ લોંગ ટર્મ કેપિટલ અસેટ, આપણે જે સેલ કરીએ છીએ એ અસેટની સેલ વેલ્યુ, એનામાંથી સેલ્સ એક્સપેન્ડિચર ઓર ટ્રાન્સફર એક્સપેન્સ હશે તો એ માઇનસ કરી દેશો. ઓકે, તો આપણને મળશે નેટ સેલ પ્રોસીડ વેલ્યુ, એટલે કે આટલો આપણો નેટ ઇન્કમ છે. સપોઝ કે મેં 4 લાખ રૂપિયાની વસ્તુ સેલ કરી છે, એના બદલામાં મને 10% અગર મને એક્સપેન્સ પે કરવો પડે છે તો 4 લાખ માઇનસ 10% એટલે 40,000 તો હું એક્સપેન્સ માઇનસ કરીશ ને 360 બચશે, એ મારી નેટ સેલ વેલ્યુ કહેવાશે. ઓકે, એનામાંથી માઇનસ કરશું ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ અ લોંગ ટર્મ કેપિટલ અસેટ, જે કે આપણે એક્ઝામ્પલ જોયો હતો એક વિડીયોમાં, આગલા વિડીયોમાં, બરાબર. એ જ રીતે ઇન્ડેક્સ કોસ્ટ ફાઇન્ડ કરશું. એક્વિઝિશન મતલબ કે જ્યારે આપણે લેતા હશું ત્યારની. સેકન્ડ માઇનસ કરશું ઇન્ડેક્સ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇન લોંગ ટર્મ કેપિટલ અસેટ. ઇન્ડેક્સ કોસ્ટ હશે ઇમ્પ્રુવમેન્ટ કરતા હશું, શરૂઆતમાં લીધી હશે, એના પછી આપણે એનામાં કન્સ્ટ્રક્શન કરીએ છીએ તો કાંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ તો એ આપણે એનામાંથી માઇનસ કરશું. આપણને મળશે લોંગ ટર્મ કેપિટલ ગેઇન. અને એનામાંથી આપણે એક્ઝેમ્પશન, આજે મેઇન આ વિડીયોનો પર્પઝ જ એ છે, એક્ઝેમ્પશન તમને કરાવીશ અંડર સેક્શન 54E, EC એન્ડ B. ઓકે, અને છેલ્લે આપણને મળી જશે ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. આ છે લોંગ ટર્મ કેપિટલ ગેઇનની કેલ્ક્યુલેશન માટેનો ફોર્મેટ. જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માટેનો ફોર્મેટ આવશે તો સેલ્સ વેલ્યુ ઓફ અ શોર્ટ ટર્મ કેપિટલ અસેટ, ઓકે, માઇનસ સેલ્સ એક્સપેન્ડિચર ઓર ટ્રાન્સફર એક્સપેન્સ હશે એ માઇનસ કરશું, એટલે મળી જશે નેટ સેલ પ્રોસીડ વેલ્યુ. ખાસ ઇમ્પોર્ટન્ટ, બંને વસ્તુમાં ડિફરન્સ શું છે? લોંગ ટર્મ કેપિટલ અસેટમાં આપણે ઇન્ડેક્સ્ડ કોસ્ટ ફાઇન્ડ કરીએ છીએ, પણ જ્યારે પણ શોર્ટ ટર્મ કેપિટલ હશે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હશે, ત્યારે આપણે ક્યારે પણ કોસ્ટ ઓફ ઇન્ડેક્સ્ડ કાઉન્ટ કરશું નહીં. શોર્ટ ટર્મ કેપિટલ અસેટ એટલે શું? તો કે વધીને 1 વર્ષ, 2 વર્ષ અથવા તો 3 વર્ષ, તો 1, 2 અથવા તો 3 વર્ષમાં એટલા બધા ચેન્જીસ ક્યારે આવતા નથી. એટલે શોર્ટ ટર્મ કેપિટલ, કેમ કે આપણે જોયું હતું, બરાબર, આગલા વિડીયોમાં, કે એ લોકોની લિમિટ શું છે? 12 મંથ એટલે કે 1 યર, 24 મંથ એટલે કે 2 યર, એન્ડ 36 મંથ એટલે કે 3 યર્સ. તો 3 વર્ષની અંદર બહુ મોટા ભાગે ચેન્જીસ આવે નહીં, એટલે આપણે એનામાં ઇન્ડેક્સ કોસ્ટ કાઉન્ટ કરતા નથી. ક્યાંક એક્સેપ્શન્સ છે, અમુકમાં આપણે ઇન્ડેક્સ કોસ્ટ કાઉન્ટ કરશું, તો જ્યારે હું તમને સમ આવશે ત્યારે તમને કહીશ. બાકી નોર્મલી તમને યાદ રાખવાનું છે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે શોર્ટ ટર્મ અસેટ હશે એમાં તમે ઇન્ડેક્સ કોસ્ટ કાઉન્ટ કરશો નહીં. એકચ્યુઅલ કોસ્ટ ઓફ એક્વિઝિશન એન્ડ એકચ્યુઅલ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ મોસ્ટ ડિફરન્ટ છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની કેલ્ક્યુલેશનમાં મોટો ડિફરન્સ આ જ છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં આપણે શું ફાઇન્ડ કરીએ છીએ? ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન એન્ડ ઇન્ડેક્સ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. જ્યારે શોર્ટ ટર્મમાં એકચ્યુઅલ જ કન્સિડર કરશો. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન મળી જશે અને એનામાંથી એક્ઝેમ્પ્ટેડ અંડર સેક્શન 10 રિલેટેડ આવશે અને ટેક્સેબલ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. આ કેલ્ક્યુલેશન આપણે આવી રીતે આ જ ફોર્મેટમાં કરવાની રહેશે. ઓકે, આજે તમને થોડા પહેલાં એક્ઝેમ્પશન છે એ સમજાવી દઉં. એકચ્યુઅલી ઘણા બધા એક્ઝામ્પશન છે, પણ તમારા સમમાં જેટલા છે એટલા મોસ્ટ રિલેટેડ એક્ઝામ્પશન છે એ હું તમને કરાવું છું. જનરલ એક્ઝામ્પશન જેને કહીએ છીએ એની આગળ તમને ડિટેલમાં બધું આપેલું છે, પણ પેજ નંબર 130 પર તમને એક સમરી ચાર્ટ કરીને આપ્યો છે, તો હું તમને એમાં જ સમજાવું છું. એ થોડું બધું ઇઝી રહેશે, ત્યાં થોડું બધું વધારે લાંબુ લખેલું છે જે તમને થોડું અઘરું રહેશે. ઓકે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેટલામાં મેં આમાં ટીક માર્ક કર્યા છે ને એ બધા એક્ઝામમાં પૂછાય છે, બાકી બધા હું તમને સમજાવીશ, કદાચ થિયરીમાં ક્યાંક પૂછાય તો તમને આવડી જાય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણને એ सम्सમાં કયા હશે તો 54, 54EC, 54F, બસ આ 3 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જનરલી પૂછાતા જ હોય છે. શરૂઆત કરીએ 54 થી. 54 તમને શોર્ટમાં સમજાવું કે આ એક્ઝેપ્શન આપણને ક્યારે લાગુ પડશે. તો મેં અહીંયા કને બ્રેકેટમાં લોકોનું શોર્ટ ફોર્મ કરીને લખ્યું જ છે કે
રેસિડેન્શિયલ હાઉસ આપણે સેલ કરતા હશું અને એના બદલામાં જ આપણે શું કરતા હશું, હાઉસને પરચેસ કરતા હશું. રેસિડેન્શિયલ હાઉસ સેલ કરી અને રેસિડેન્શિયલ હાઉસ જ પરચેસ કરતા હશું અથવા તો કન્સ્ટ્રક્શન કરતા હશું, ત્યારે 54 સેક્શન આપણને શું મળશે, એક્ઝેપ્શન મળશે. જો તમને અહીંયા કને ટ્રાન્સફર્ડમાં લખેલું છે રેસિડેન્શિયલ હાઉસ બીંગ અ લોંગ ટર્મ કેપિટલ એસેટ ચાર્જેબલ અંડર ધ હેડ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, મતલબ કે તમારો જે હાઉસ છે એ પણ કેમાં હોવો જોઈએ, ઇન્કમ, જેની તમે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં ઇન્કમ કન્સિડર કરતા હશો એવો અગર હાઉસ, એટલે કે તમારો રેસિડેન્શિયલ હાઉસ તમે સેલ કરો છો, બરાબર, અને સામે અપ ટુ 2 રેસિડેન્શિયલ હાઉસીસ આર અક્વાયર્ડ, આપણને કેટલો એક્ઝેમ્પશન મળશે, 2 હાઉસ માટે એક્ઝેમ્પશન મળશે, બરાબર. કેટલા, 2 હાઉસ, વધુમાં વધુ 2 આપણે કરી શકીએ, 1 હોય તો પણ મળી શકે, 2 હોય તો પણ મળી શકે, પણ એનામાં કન્ડિશન ખાસ યાદ રાખવાની છે, યા તો આપણે નવો હાઉસ જે પરચેસ કરીએ છીએ 1 યર બિફોર, ઘણી વાર એવું થાય કે આપણે હાઉસ પહેલે લઈ લઈએ અને સેલ પછી કરીએ, તો 1 યર બિફોર જો ખરીદેલો હશે તો જ એ હાઉસ માન્ય ગણાશે, ઓર 2 years આફ્ટર ધ ડેટ ઓફ ટ્રાન્સફર, મતલબ કે આપણે ઘણી વાર એવું કરીએ છીએ કે ઘર વેચી નાખીએ, એનામાંથી રૂપિયા આવશે પછી નવો ઘર લેશું, તો એ નવો ઘર છે એ કેટલા વર્ષમાં લઈ લેવાનો, યા તો સેલ થયા એના 2 વર્ષની અંદર અને યા તો સેલ થયા એના 1 વર્ષ પહેલા. આ એની કન્ડિશન છે, બરાબર. આ કન્ડિશન ફૂલફિલ થશે તો જ તમને એક્ઝેમ્પશન મળશે, અધરવાઇઝ નહીં મળે. ઓર સચ અ રેસિડેન્શિયલ હાઉસ આર કન્સ્ટ્રક્ટેડ વિધિન અ 3 year ફ્રોમ ધ ડેટ ઓફ ટ્રાન્સફર. હવે આપણે આખો નવો પરચેસ નથી કરતા, પણ આપણે શું કરીએ છીએ, કન્સ્ટ્રક્શન કરીએ છીએ, તો કન્સ્ટ્રક્શન સેલ થઈ જાય એના પછીના 3 વર્ષની અંદર જ આપણું કન્સ્ટ્રક્શન પૂરું થઈ જવું જોઈએ. અને આ એક્ઝેપ્શન તો જ મળશે જો આપણો લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે નોટ એક્સીડિંગ 2 કરોડ, 2 કરોડથી વધારે ન હોવો જોઈએ. અગર 2 કરોડથી વધારે હશે તો આ 54 નો એક્ઝેમ્પશન મળશે નહીં. ઓકે, હવે એક્ઝેપ્શન કેટલું મળશે, તો એકચ્યુઅલ અમાઉન્ટ ઓફ કેપિટલ ગેઇન ઓર કોસ્ટ ઓફ ન્યૂ રેસિડેન્શિયલ હાઉસ વિચએવર ઇઝ લેસ ઇઝ એક્ઝેમ્પ્ટેડ, મતલબ કે આપણો કેટલો એકચ્યુઅલ કેપિટલ ગેઇન હોય એ અને આપણે નવી કોસ્ટ, નવો હાઉસ પરચેસ કરીએ છીએ અથવા તો કન્સ્ટ્રક્ટ કરીએ છીએ, આ બંનેમાંથી જે લેસ હશે એ આપણને એક્ઝેમ્પશન મળશે. હવે એમાં પણ એક વાત છે, ઘણીવાર લોકો શું કરે, નવો હાઉસ લે પછી તરત વેચી નાખે, વળી એના બદલામાં બીજો હાઉસ લે, વળી વેચી નાખે, તો એ લોકોને ચોખ્ખું કહી દીધું કે ભાઈ તમે જે નવો હાઉસ લ્યો છો, if the new houses are transferred within a 3 year from the date of purchase or construction, the exempted capital gain, any capital gain arising on this transfer will be taxed as a short term capital gain. એટલે જો કહે છે કે 3 વર્ષ સુધી તમે આ હાઉસ નથી રાખતા અને 3 વર્ષની અંદર જ આ હાઉસને વેચી નાખો છો, તો પછી તમને કેપિટલ ગેઇન તમને ટેક્સેબલ થશે, બરાબર. એક્ઝેમ્પ્ટેડ કેપિટલ ગેઇન એટલે તમને જે પેલા બાદ મળ્યો તો એ કેપિટલ ગેઇન અને પ્લસ તમે જે આ નવો હાઉસ લઈને ટ્રાન્સફર કર્યો એ બંનેનો ટોટલ કરીને તમને શું થશે, ટેક્સ આપવો પડશે. એટલે લોકો શું કરે, ઘડી પરચેસ સેલના ટ્રાન્ઝેક્શન કરે નહીં. વિધિન 3 years એટલે કે 3 વર્ષ તો એને નવા ઘરમાં રહેવું જ પડશે. 3 વર્ષ પછી એ કાંઈ કરી શકે, પણ 3 વર્ષ અગર પહેલાં કરશે તો આગળ જે કેપિટલ ગેઇન મળ્યો હતો એ અને પ્લસ જે આ શોર્ટ ટર્મમાં અસેટ લઈને સેલ કરી નાખશે તો એનો પણ એને કેપિટલ ગેઇન ટેક્સેબલ થશે. ઓકે, ક્લિયર છે. તો સેલ રેસિડેન્શિયલ હાઉસ એન્ડ પરચેસ પણ રેસિડેન્શિયલ હાઉસ જ કરવાનો છે, તો જ અંડર સેક્શન 54 આપણને શું મળશે, એક્ઝેમ્પશન મળશે. અને એ પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 2 કરોડથી એક્સિડ્સ વધારે ન હોવો જોઈએ, બરાબર. અને આપણે જે નવો હાઉસ પરચેસ કરીએ છીએ એ કાં તો આપણે સેલ કર્યો એના 1 વર્ષ પહેલાં અને કાં તો સેલ કર્યા પછીના 2 વર્ષ અંદર લઈ જ લેવાવો જોઈએ, અથવા કન્સ્ટ્રક્શન કરાવીએ છીએ તો સેલ કર્યાના 3 વર્ષની અંદર આપણું કન્સ્ટ્રક્શન થઈ જવું જોઈએ. સો 54 સૌથી વધારે પૂછાતો છે. એના પછી 54B છે. 54Bમાં એ લોકોએ શું કીધું છે, એગ્રીકલ્ચર લેન્ડ. એગ્રીકલ્ચર લેન્ડ સેલ કરીને એગ્રીકલ્ચર લેન્ડ જ પરચેસ કરવાની છે. એગ્રીકલ્ચર લેન્ડ્સ સિચ્યુએટેડ ઇન અ સ્પેસિફાઈડ એરિયા. આગલા આપણે જોયું હતું કે એગ્રીકલ્ચર લેન્ડ અગર રૂરલ એરિયામાં છે તો એ આપણી કેપિટલ અસેટ જ નથી, પણ તમને સમમાં કહેશે કે અમુક સ્પેશિયલ એરિયા છે, એ સ્પેશિયલ એરિયામાં જ જો લેન્ડ હશે તો જ આપણે આ કન્સિડર કરશું, અધરવાઇઝ એગ્રીકલ્ચર લેન્ડ છે એ આપણી કેપિટલ અસેટ નથી. એગ્રીકલ્ચર લેન્ડ સિચ્યુએટેડ ઇન અ સ્પેસિફાઈડ એરિયા યુઝડ ફોર એગ્રીકલ્ચર ફોર એટલીસ્ટ 2 years બિફોર ટ્રાન્સફર બાય ધ અસેસી ઓર એની ઓફ હિઝ પેરેન્ટ. એટલે કહે છે કે 2 વર્ષ પહેલાંથી એ લોકો શું કરતા જોઈએ, એગ્રીકલ્ચર લેન્ડનો યુઝ કરતા હોવા જોઈએ, બરાબર. તો જ એગ્રીકલ્ચર લેન્ડ ગણાશે. અને અક્વાયર વિધિન 2 years એની અધર એગ્રીકલ્ચર લેન્ડ, અને એ એગ્રીકલ્ચર લેન્ડ સેલ કરીને બીજી એગ્રીકલ્ચર લેન્ડ પરચેસ કરશે
લોઅર ધ ફોલોઈંગ એકચ્યુઅલ કેપિટલ ગેઇન ઓર કોસ્ટ ઓફ ન્યૂ એગ્રીકલ્ચર લેન્ડ. બધામાં આ તો સેમ જ રહેશે કે જેટલો કેપિટલ ગેઇન હોય એ અથવા તો નવો હાઉસ પર નવી લેન્ડ પરચેસ કરતા હોય બંનેમાંથી જે ઓછો હશે એ આપણને એક્ઝેમ્પશન મળશે. ઇફ અ ન્યૂ અસેટ ઇઝ ટ્રાન્સફર્ડ વિધિન અ 3 year from the date of acquisition, then the cost of new asset shall be reduced by the capital gain claimed as accepted. સેમ ટુ સેમ ઉપરની જેમ જો 3 વર્ષની અંદર એ લોકો આ પાછી લેન્ડ વેચી નાખશે તો એ લોકોને કેપિટલ ગેઇન છે એ ટેક્સેબલ થશે. બરાબર. એગ્રીકલ્ચર લેન્ડ છે, જનરલી આપણે એગ્રીકલ્ચર લેન્ડ કન્સિડર નથી કરતા. રૂરલ એરિયા એટલે કે ગામડાની જે એગ્રીકલ્ચર લેન્ડ હશે એ આપણે કેપિટલ અસેટ તરીકે કન્સિડર નથી કરતા. શરૂઆત કરી ત્યારે જ આપણે ઉમાકને જોયું હતું. બરાબર. આ સ્પેસિફાઈડ એરિયા હશે તો જ આપણે એને જોશું, અધરવાઇઝ નહીં. એના પછી આવે છે 54D. 54D એટલે કમ્પલસરી એક્વિઝિશન અંડર એની લો. મતલબ કે કોઈ પણ લોના અંડરમાં આપણે કમ્પલસરી આપણી અસેટ શું કરવી પડે છે? જવા દેવી પડે છે. બરાબર. વેચવી પડે છે. કમ્પલસરી અહીંયા કીધું છે કમ્પલસરી એક્વિઝિશન અંડર એની ઓફ ધ લો લેન્ડ ઓફ બિલ્ડિંગ ઓર એની રાઇટ ઇન અ લેન્ડ ઓર બિલ્ડિંગ forming a part in individual undertaking used by the assessee for a business for at least 2 years before the date of transfer. એટલે કે 2 વર્ષ પહેલાથી આપણે બિઝનેસ તરીકેનો યુઝ કરીએ છીએ અને કોઈ પણ કમ્પલસરી લો ની અંડરમાં અગર આપણી લેન્ડને આપણે કમ્પલસરી જવા દેવી પડે છે. ઘણીવાર એવું થતું હોય કે રસ્તા મોટા બનતા હોય તો આપણી લેન્ડ એનામાં આવી જતી હોય, અથવા તો ગવર્મેન્ટને કોઈ કામ કરવું હોય તો ગવર્મેન્ટ અંડર જે એરિયા આવતો હોય તો એ એરિયા આપણને ખાલી કરવો પડે. તો અમુક એવા જો કમ્પલસરી લોનની અંદર આપણને કરવું પડે તો વિધિન અ 3 years ફ્રોમ ધ ડેટ ઓફ ટ્રાન્સફર એઝ અક્વાયર્ડ આફ્ટર ધ ડેટ એની અધર લેન્ડ ઓર બિલ્ડિંગ એની રાઇટ ઇન અધર લેન્ડ ઓર બિલ્ડિંગ ઓર કન્સ્ટ્રક્ટેડ એની ઓફ ધ બિલ્ડિંગ. મતલબ કે 3 વર્ષની અંદર આપણે શું કરવું જોઈએ? બીજી લેન્ડ, બિલ્ડિંગ કાંઈ પણ ખરીદી લેવું જોઈએ અથવા તો કન્સ્ટ્રક્શન કરાવવું જોઈએ. એમાં પણ એકચ્યુઅલ કોસ્ટ અને કેપિટલ ગેઇન વિચએવર ઇઝ લેસ હશે એટલો આપણને શું મળશે? ફાયદો મળશે. If new asset is transferred within a 3 year from the date of acquisition, then the cost of acquisition of a new asset shall be reduced by the capital gain already accepted. જેમ 3 વર્ષની અંદર જો આપણે આ પાછી અસેટને ટ્રાન્સફર કરી દઈશું તો આપણે એક કેપિટલ ગેઇન એક્ઝેમ્પશન મળશે નહીં. 54EC ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સેલ ઓફ એની લોંગ ટર્મ કેપિટલ અસેટ. કોઈ પણ જાતની કેપિટલ અસેટ, લોંગ ટર્મ કેપિટલ અસેટ એ આપણે સેલ કરતા હશું અને બદલામાં આપણે કમ્પલસરી શું લેતા હશું? NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ ઓર નોટિફાઈડ બોન્ડ્સ, આ 3 આપ્યા છે. એ 3 જ જો આપણે પરચેસ કરતા હશું એ પણ વિધિન અ 6 month. મતલબ કે કોઈ પણ કેપિટલ અસેટ સેલ કરી અને 6 મહિનાની અંદર જ આ 3 વસ્તુમાંથી આપણે કોઈ વસ્તુ એક પરચેસ કરશું તો જ આપણને એક્ઝેપ્શન મળશે. અને અહીંયા એક્ઝેપ્શન મળી જશે પછી 80Cમાં પાછો એક્ઝેપ્શન મળશે નહીં. એટલે યાદ રાખવાનું છે. બરાબર. કોઈ પણ કેપિટલ અસેટ સેલ કરશું લોંગ ટર્મ અને એના બદલામાં NHAI, RECP ઓર નોટિફાઈડ બોન્ડ્સ આ 3માંથી જો પરચેસ કરશું વિધિન અ 6 month 6 મહિનાની અંદર એન્ડ અપ ટુ 50 લાખ 50 લાખના જ. બરાબર. નાઉ એકચ્યુઅલ કેપિટલ ગેઇન ઓર કોસ્ટ ઓફ ન્યૂ અસેટ બંનેમાંથી જે ઓછું હશે ઈ. અને અહીંયા કને કીધું છે કે 5 વર્ષ સુધી આપણને ઇફ within a period of 5 years new asset is transferred or converted otherwise than by a transfer into a money loan or advance is acquired on the specified asset, then the amount which was accepted from capital gain will now be chargeable in the year of such a event. એટલે કે જો કદાચ આપણે આ છે એ સેલ કરી નાખીએ છીએ અથવા તો એના ઉપર લોન કે એડવાન્સ લઈએ છીએ આને આપણે મોર્ટગેજ રાખીને તો પછી કેપિટલ ગેઇન આપણે જેટલો મળ્યો હશે એ પાછો યરમાં આપણને શું થશે? ટેક્સેબલ થઈ જશે. તો 54EC ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આવે છે 54EE. 54EE શું છે? કોઈ પણ કેપિટલ અસેટ આપણે સેલ કરીએ છીએ અને સામે આપણે લોંગ ટર્મ સ્પેસિફાઈડ અસેટ વિધિન અ 6 month 6 મહિનાની અંદર આપણે બીજી કોઈ પણ લોંગ ટર્મ અસેટ સ્પેસિફાઈડ અસેટ લઈએ છીએ. ઓકે. મેક્સિમમ ઓફ ₹50 લાખ. તો એટલો એટલો ઇમ્પોર્ટન્ટ નથી જેટલો એક્ઝેપ્શન EC ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આવે છે 54F. બધામાં સેમ જ લાગુ પડે છે. જો આમાં વિધિન અ 3 years અમાઉન્ટ ટ્રીટેડ એક્ઝેમ્પ્ટ શેલ બી ચાર્જેબલ ટુ ધ ટેક્સ ઇન ધ યર ઓફ 3 years. આમાં 3 yearsનું આપેલું છે. જો 3 વર્ષથી ઓછા સમય માટે આપણે લેશું બરાબર અને પાછી વેચી નાખશું આપણે તો પછી આપણને એટલો જેટલો કેપિટલ ગેઇન મળ્યો છે એ બધા ટેક્સેબલ થઈ જશે.
એના પછી આવે છે 54F. 54Fમાં શું કહે છે? સેલ ઓફ એની પ્રોપર્ટી અધર દેન હાઉસ. મતલબ કોઈ પણ જાતની કેપિટલ અસેટ હશે એ સેલ કરશું, પણ હાઉસ સિવાયની કોઈ પણ કેપિટલ અસેટ આપણે સેલ કરશું, પણ પરચેઝ આપણે હાઉસ જ કરીએ છીએ. ઇમ્પોર્ટન્ટ છે, સેલ આપણે કોઈ પણ અસેટ કરીએ છીએ, પણ એના બદલામાં આપણે પરચેસ શું કરીએ છીએ? હાઉસ પ્રોપર્ટી જ પરચેસ કરીએ છીએ. બરાબર? ત્યારે 54F નો આપણને ડિડક્શન એપ્લિકેબલ થશે. એમાં પણ આપણને શું કીધું છે? સેમ ટુ સેમ પહેલાં જેવી જ છે. ટ્રાન્સફર કરીએ એના વર્ષ પહેલાં અથવા તો ટ્રાન્સફર થઈ જાય એના 2 વર્ષ પછી આ હાઉસ પરચેસ કરી લેવાનો. ઓર આપણે કન્સ્ટ્રક્શન કરતા હોઈએ તો 3 વર્ષની અંદર આપણું કન્સ્ટ્રક્શન થઈ જવું જોઈએ. ઓકે, અને એમાં આપણને એક્ઝેપ્શન કેટલો મળશે? નવા કોસ્ટ કેપિટલ ગેઇન હોય એટલો, અને નવી વસ્તુ આપણે કરતા હોઈએ ઈ બંનેમાંથી જે ઓછું હશે ઈ આપણને એક્ઝેમ્પશન મળશે. અને જો 3 વર્ષ પછી આ હાઉસ આપણે જે નવો લીધો છે એ આપણે કોઈકને બીજાને સેલ કરી દેશું તો ફરીથી આપણને જે કેપિટલ ગેઇન મળ્યો તો એ પાછો ટેક્સેબલ થઈ જશે. 54 એન્ડ 54F બંને એવા જ છે, પણ 54માં શું હતું? હાઉસ સેલ કરીને હાઉસ પરચેસ કરવાનો હતો, જ્યારે 54Fમાં કોઈ પણ પ્રોપર્ટી સેલ કરવાની છે અને હાઉસ પરચેસ કરવાનો છે. તો મેઇન 3 ઇમ્પોર્ટન્ટ જે આપણા એક્ઝેપ્શન છે 54, 54EC, 54F, આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી છે 54G. 54Gમાં શું કીધું છે? કોઈ પણ જાતની એસેટ્સ, ટ્રાન્સફર ઓફ મશીનરી, પ્લાન્ટ, બિલ્ડિંગ, લેન્ડ ઓર એની રાઇટ ઇન બિલ્ડિંગ. મતલબ કે કોઈ પણ આપણે અસેટ છે એ સેલ કરીએ છીએ અને વિધિન અ પીરિયડ ઓફ 1 યર, 1 વર્ષની અંદર જ આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ છીએ. પરચેઝ ઓફ મશીનરી ઓર પ્લાન્ટ, અક્વાયર્ડ બિલ્ડિંગ ઓર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ. ઓકે, કોઈ પણ વસ્તુ સેલ કરીએ અને વર્ષની જ અંદર આપણે કોઈ પણ કેપિટલ અસેટ પાછી પરચેસ કરીએ. કોઈ પણ મતલબ કેપિટલ અસેટ સેલ કરવાની ને કેપિટલ અસેટ જ પરચેસ કરવાની. બરાબર? ત્યારે આપણને 54G અંડર શું મળશે? એક્ઝેપ્શન મળશે. એ પણ કેવી રીતે? એકચ્યુઅલ કેપિટલ ગેઇન ઓર ધ કોસ્ટ ઓફ ન્યૂ અસેટ, આ બંનેમાંથી જે લોઅર હશે, ઓછો હશે એટલો એક્ઝેપ્શન મળશે. અને આ પણ અગર જો આપણે ટ્રાન્સફર 3 વર્ષની અંદર કરી દઈશું, નવી વસ્તુ પરચેસ કરીને 3 વર્ષની અંદર જો ટ્રાન્સફર થઈ જશે તો ફરીથી જેટલો આપણો કેપિટલ ગેઇન હતો એટલો બધો ટેક્સેબલ થઈ જશે. હવે 54G કર્યો. 54G એ એના સાથે રિલેટેડ છે. કોઈ પણ અસેટ કેપિટલ અસેટ છે પણ એ કઈ હોવી જોઈએ? SEZ, મતલબ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની હશે તો જ. બરાબર? અગર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નહીં હોય તો 54G એ આપણને મળશે નહીં. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જ કોઈ વસ્તુ, કોઈ અસેટ સેલ કરવાની, અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જ છે એ આપણી અસેટ શું કરવાની? પરચેસ કરવાની. તો જ આપણને 54G એનો બેનિફિટ મળશે, અધરવાઇઝ નહીં મળે. ઓકે, એમાં પણ એમ જ છે, બંનેમાંથી ઓછું જેટલો કેપિટલ ગેઇન થયો હોય એ, અને જેટલી આપણે અસેટ પરચેસ કરતા હોઈએ એ બંનેમાંથી જે ઓછું હશે એ જ આપણને ટેક્સેબલ થશે. ઓકે, તો મેઇન ઇમ્પોર્ટન્ટ જેટલા એક્ઝેપ્શન્સ હતા એ એક્ઝેપ્શન્સ આપણે કરી લીધા છે. બધા ફરીથી એકવાર રિપીટ કરજો, કારણ કે આના બેઝિસ ઉપર જ આપણી ટેક્સેબલ ઇન્કમ કાઉન્ટ થશે. આપણે જનરલ એક્ઝેપ્શન્સ બધા જોઈ લીધા છે. બરાબર? એને રિલેટેડ હવે નાના સમ્સ છે જેની આપણે પ્રેક્ટિસ કરી લઈએ, જેથી તમને એના એક્ઝેપ્શન જે છે એ ક્લિયર થઈ જાય, અને એના પછી આપણે બધા મોટા સમ્સ છે એ ટ્રાય કરશું. ઓકે, Shri Samir Dalal has sold his residential house on 15th October 2019 for the consideration for 17,92,000. He had bought this house in 1989 at 2 lakh, but its fair market value on 1st April 2001 was rupees 3 lakh. Shri Dalal bought another residential house on 15th January 2020 at a total price of rupees 10 lakh, inclusive of rupees 20,000 of documentation charges. Determine taxability of capital profit for the assessment year 2021. The cost inflation index for the financial year 12 and the 1920 are 100 and 289 respectively. જેમ મેં તમને પહેલાં કીધું હતું એવી રીતે તમને ઇન્ડેક્સ કોસ્ટ આપી દેશે. બરાબર? કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ એવી રીતે લખશે અથવા તો લખશે CII, દેટ મીન્સ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ. ઓકે, તો શરૂઆત કરીએ. શું થાય છે? રેસિડેન્શિયલ હાઉસ સેલ કરે છે અને એના બદલામાં શું લે છે? રેસિડેન્શિયલ હાઉસ જ પરચેસ કરે છે. એટલે આમાં કયો એક્ઝેપ્શન આવશે?
54 એક્ઝેપ્શન આવશે, અંડર સેક્શન 54. થોડા એક્ઝેપ્શન યાદ કરી લેજો બધા, તો જ તમે સમમાં ઇઝીલી કરી શકશો, અધરવાઇઝ તમારી ભૂલો થશે. ઓકે, શરૂઆત કરી. મેં તમને ચાર્ટ બતાવ્યો તો એ પ્રમાણે ટોટલ સેલ વેલ્યુ ઓફ રેસિડેન્શિયલ હાઉસ કેટલા રૂપિયામાં વેચે છે. એક તો યસ ધ્યાન રાખજો, આપણા પ્રીવિયસ યરમાં જ સેલ હોવું જોઈએ, દેટ ઇઝ અ 1920. તો 15 ઓક્ટોબર 2019માં સેલ છે 17,92,000. ઓકે, એના રિલેટેડ સેલ રિલેટેડ કોઈ જ એક્સપેન્સ નથી. અગર હોત તો આપણે શું કરત, માઇનસ કરત. જેમ મેં તમને કીધું કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ છે આપણે તો જ કાઉન્ટ કરીએ છીએ, બરાબર, જ્યારે એ લોંગ ટર્મ કેપિટલ હોય. તો કીધું જ છે એ લોકોએ અસેટ ખરીદેલી ક્યારે હતી, 89માં ખરીદી હતું, 2019માં સેલ કરે છે. તો બટ ઓબ્વિયસ છે કે આ લોંગ ટર્મ કેપિટલ અસેટ છે. તો હવે આપણે એની ઇન્ડેક્સ્ડ કોસ્ટ ફાઇન્ડ કરશું ફોર ધ એક્વિઝિશન. તો હવે જોઈએ, 1989માં પરચેસ કરી હતી ત્યારે 2 લાખ અને 1 એપ્રિલના એની ફેર માર્કેટ વેલ્યુ છે 3 લાખ. સો 2 લાખ એન્ડ 3 લાખ વિચ એવર ઇઝ મોર. તો હંમેશા આપણે જે વધારે હશે એ લેશું, એટલે 3 લાખ. સો અહીંયા કેલ્ક્યુલેશનમાં એ લોકોએ કર્યું છે 3 લાખ મલ્ટીપ્લાય બાય આ વર્ષમાં સેલ કરી છે તો આ વર્ષનો કોસ્ટ ઇન્ડેક્સ છે 289 ડિવાઇડેડ બાય બેઝ યર. બેઝ યર મતલબ કે જ્યારે આ તો 1989માં કરી દઉં છે, બરાબર, એટલે આપણે 1-2નો બેઝ યર લઈ લેશું. 1-2ની ફેર માર્કેટ વેલ્યુ લીધી છે એટલે ફેર માર્કેટ વેલ્યુનો જ ઇન્ડેક્સ કોસ્ટ લેવાય, બરાબર, એટલે ડિવાઇડેડ બાય 100. એટલે આપણને ટોટલ મળશે 8,67,000. 17,92,000માંથી 18,67,000 માઇનસ કરી દઈએ એટલે આન્સર મળશે 9,25,000. 9,25,000 છે આપણો ટોટલ કેપિટલ ગેઇન છે. પણ હવે આપણે પરચેસ કેટલામાં કરીએ છીએ, પરચેસ પણ જોવાનું છે. પરચેસની કન્સિડરેશન શું હતી, બિફોર ધ 1 યર, એટલે કે ટ્રાન્સફર કરીએ એના 1 વર્ષ પહેલાં અથવા તો ટ્રાન્સફર કર્યાના 2 વર્ષ પછી. તો એ ક્યારે પરચેસ કરે છે, 15 જાન્યુઆરીના જ પરચેસ કરી લે છે. તો આપણી લિમિટની અંદર જ એ પરચેસ કરી લે છે એટલે આપણે માઇનસ કરશું. ઓકે, કેટલા રૂપિયા છે, 10 લાખનો પરચેસ કરે છે અને આપણો કેપિટલ ગેઇન છે 9,25,000. તો એકચ્યુઅલ કોસ્ટ ઓર કેપિટલ ગેઇન વિચ એવર ઇઝ લેસ. તો પરચેસ પ્રાઇસ છે 10 લાખ અને આપણો કેપિટલ ગેઇન છે 9,25,000. તો બંનેમાંથી ઓછો કેપિટલ ગેઇન છે એટલે ટોટલ જેટલો કેપિટલ ગેઇન થયો હતો એ બધું આપણને એક્ઝેમ્પ્ટ મળી જશે અંડર સેક્શન 54. ઓકે, કારણ કે રેસિડેન્શિયલ હાઉસ સેલ કરીને રેસિડેન્શિયલ હાઉસ જ પરચેસ કરીએ છીએ, દેટ મીન્સ આ આપણને લાગુ પડે છે અંડર સેક્શન 54. અને યસ, કેપિટલ ગેઇન પણ આપણો શું છે, 2 કરોડથી ઓછો છે. મેં ત્યારે પણ કીધું હતું, નીચે અંડરલાઇન પણ કરી હતી કે આપણો કેપિટલ ગેઇન 2 કરોડથી કેવો હોવો જોઈએ, ઓછો, લેસ હોવો જોઈએ. ઓકે, ક્લિયર છે. આ શોર્ટ સમ છે. એવો જ શોર્ટ સમ લઈએ ઇલસ્ટ્રેશન નંબર 6. ઇલસ્ટ્રેશન નંબર 6માં એ લોકોએ શું કીધું છે, Mr. Sudarshan, a residential individual aged 54 years, had bought a plot of land at a cost of 8,66,880 in July 2007. In November 2009, he had constructed a house for his residence at a cost of rupees 17,33,968. In October 2019, he sold the house for rupees 2,16 lakh and purchased one residential flat in November 19 that for rupees 80 lakh and another residential house in February 2020 for rupees 66 lakh. CII, that is Cost Inflation Index. Financial year 7, 8, 9, 10 and 1920, 129, 148 and 289 respectively. You are required to compute the taxability of long-term capital gain under section 54 for the assessment year 2020-21. ઓકે, કેટલી ઇન્ફોર્મેશન આપી છે. પહેલાં તો 54 અંડર સેક્શન આવે એટલે 54 ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ. 54માં શું હોય, રેસિડેન્શિયલ હાઉસ સેલ કરીએ છીએ અને સામે રેસિડેન્શિયલ હાઉસ જ આપણને શું કરીએ છીએ, પરચેસ કરીએ છીએ. સેક્શન 54 એકવાર રિપીટ કરી લઈએ. 54 સેક્શનમાં શું હતું, રેસિડેન્શિયલ હાઉસ સેલ કરીને આપણે સામે રેસિડેન્શિયલ હાઉસ જ પરચેસ કરીએ છીએ, બરાબર. કેટલા રેસિડેન્શિયલ હાઉસ પરચેસ કરી શકીએ, અપ ટુ 2, એટલે કે 2 રેસિડેન્શિયલ હાઉસ પરચેસ કરીએ તો આપણને એક્ઝેપ્શન મળે. અને ત્રીજી એક વાત યાદ રાખવાની હતી કે આપણો લોંગ ટર્મ કેપિટલ ગેઇન 2 કરોડથી વધારે ન હોવો જોઈએ, તો જ આપણને એક્ઝેપ્શન મળી શકે, બરાબર. તો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલાં કે સેલ કેટલામાં કરે છે, ઇન્ફોર્મેશન આપેલી છે આપણને કે હાઉસ સેલ થાય છે. Yes, in October 2019, he sold the house for rupees 2,16 lakh. તો 2,16 lakh ટોટલ શું કરે છે, એ સેલ વેલ્યુ છે એની. ઓકે,
લેસ કરશું આપણે. લેસમાં એક હાઉસ પરચેસ કરીએ છીએ, ક્યારે કરીએ છીએ? યસ, ઇન જુલાઈ 2007માં એને પરચેસ કરેલો હતો 8,66,880, અને 2009માં એના ઉપર એને શું કર્યું હતું? કન્સ્ટ્રક્શન કર્યું હતું. યસ, એટલે એને ઇમ્પ્રુવમેન્ટ કહેવાય. તો સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરશું ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ લેન્ડ. એક્વિઝિશન ઓફ લેન્ડ એટલે કે પરચેસ કરવા ટાઈમે આપણે કેટલા રૂપિયા આપ્યા હશે? સો 8,66,880 મલ્ટીપ્લાય બાય આ યરનો આપણો ઇન્ડેક્સ કેટલો છે? 289, અને ડિવાઇડેડ બાય આપણે જુલાઈ 7 એટલે 7/8નો ઇન્ડેક્સ થશે 129. તો આન્સર મળશે આપણને 19,42,080. તમે ડિફરન્સ જોઈ શકો છો. આ એક્વિઝિશન કોસ્ટ કાઉન્ટ કરવા શું કામ જરૂરી છે? અધરવાઇઝ તો આપણો કેપિટલ ગેઇન એટલો બધો વધારે આવે કે આપણને વધુ ટેક્સ કરવો પડે, કારણ કે ત્યારની વેલ્યુ ઓછી હોય ને આજે એ લેન્ડની વેલ્યુ શું થઈ જાય? ખૂબ વધી ગઈ હોય. એટલે આપણે આ ઇન્ડેક્સ કોસ્ટ કાઉન્ટ કરીએ છીએ. એના પછી એને શું કર્યું હતું? એના ઉપર થોડું કન્સ્ટ્રક્શન કર્યું હતું, બરાબર? કન્સ્ટ્રક્શન કર્યું હતું એટલે કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન કહી શકો, અથવા તો કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ કહી શકો. તો કયા યરમાં કન્સ્ટ્રક્શન કર્યું છે? He had constructed a house for his resident at a cost of 17,33,968. So 17,33,968 multiply by આપણા આ યરમાં સેલ કરેલો છે એટલે 289 and divided by આપણે કરશું 148, કારણ કે કન્સ્ટ્રક્શન કર્યું છે એ કયા યરમાં કરેલું છે? 9-10માં કરેલું છે. ઓકે, તો 148 ડિવાઈડ કરશો એટલે આપણને મળી જશે 33,85,924. સો ટોટલ આપણે અહીંયા કને સેલ વેલ્યુમાંથી આપણે એક્વિઝિશન કોસ્ટની માઇનસ કરી દઈશું એટલે આપણને આન્સર મળશે 1,62,71,996. ઓકે, હવે એક્ઝેપ્શન મળવા માટે શું છે? 2 હાઉસ પરચેસ કરે છે. 2 હાઉસ સુધી આપણી લિમિટ છે જ, કારણ કે એક તો 2 કરોડ છે, આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે 2 કરોડથી વધારે નથી. બીજું, જે હાઉસ પરચેસ કર્યા છે એ ક્યારે હાઉસ પરચેસ કર્યા છે? એક તો નવેમ્બર 19માં કર્યો છે, બરાબર? તો આપણે આ જ યરમાં છે, 1920માં જ છે, કારણ કે એની એપ્લિકેબલ એમ હતું કે સેલ કરીએ એના 1 વર્ષ પહેલાં અથવા તો 2 વર્ષ પછી આપણે એક્ઝેપ્શન મળી શકે છે. આપણે સેલ કરીએ એના 1 વર્ષ પહેલાં અથવા તો સેલ કર્યાના 2 વર્ષ પછીની અંદર આપણે નવો હાઉસ પરચેસ કરેલો હોવો જોઈએ. તો આપણે આપણા જ યરમાં 80 લાખનો પરચેસ કરી લીધો છે અને સેકન્ડ હાઉસ પરચેસ કર્યું છે ફેબ્રુઆરી 2020 for 66 લાખ. તો બંને આપણને એક્ઝેમ્પશન મળશે, 80 લાખ એન્ડ 66 લાખ. તો ટોટલ થાય છે 146 લાખ. હવે આપણો એક્ઝેપ્શન એટલે કે કોસ્ટ ઓફ ન્યૂ હાઉસ અને કેપિટલ ગેઇન બંનેમાંથી જે ઓછું હોય, વિચ એવર ઇઝ લેસ, એ આપણને એક્ઝેમ્પશન મળે. તો આપણો જે કોસ્ટ છે 2 હાઉસની એ ઓછી છે એટલે, અને કેપિટલ ગેઇન છે 1,62,71,996, અને બંને હાઉસ ભેગા પરચેસ કરીને ટોટલ થાય છે 1,46 લાખ. તો આ માઇનસ કરશો એટલે આપણને ટેક્સ લાયબિલિટી મળી જશે 16,71,996. ઓકે, તો 54 અંડર સેક્શનમાં એક્ઝેમ્પશન યાદ રાખવાના છે. આપણે 2 હાઉસ પરચેસ કરી શકીએ છીએ. લોંગ ટર્મ કેપિટલ ગેઇન આપણો 2 કરોડથી વધારે ન હોવો જોઈએ, અને પરચેસ કેવી રીતે કરેલી હોવી જોઈએ? તો સેલ કર્યાના 1 વર્ષ પહેલાં અથવા તો સેલ કર્યાના 2 વર્ષ પછી. ઓકે, અને જો કન્સ્ટ્રક્શન કરાવતા હોઈએ તો 3 વર્ષ પછી. એના પછી એક એવો જ શોર્ટ સમ છે, સમ નંબર 7A, બરાબર? સમ નંબર 7A, આ બધા શોર્ટ સમ્સ છે. મેં તમને જેટલા એક્ઝેમ્પશન કરાવ્યા છે એના રિલેટેડ જ છે, અને જે મેઇન એક્ઝેમ્પશન આપણને પૂછાય છે એ આપણે એકદમ પરફેક્ટ કર્યા છે. બાકી તમને થિયરી માટે યાદ રાખવાના રહેશે, બાકી પૂછાતા નથી, સમમાં નહીં પૂછાય. 7A માં શું કીધું છે? ઓન 11/10/2019 શ્રી Chandraswamy has sold his self-residential house for 17,13,350. Brokerage paid amount 64,000. He had bought this house in a year 4/5, 186,450, and had incurred 64,500 in 7/8 for additional construction made. Now 1/3/2020 rupees 10 lakh invested 5-year bond of National Highway Authority of India. And relevant post inflation indices, that means index આપી દીધા છે આપણને જોવાનું છે ટેક્સ લાયબિલિટી ફોર ધ અસેસમેન્ટ યર 2021. તો હવે આપણને યાદ આવવું જોઈએ કે રેસિડેન્શિયલ હાઉસ સેલ કરે છે અને એના સામે શું પરચેસ કરે છે? NHAI. ઓકે, સ્પેસિફાઈડ સિક્યોરિટી ગવર્મેન્ટની જ્યારે પરચેસ કરતા હોય તો એને એક્ઝેમ્પશન મળશે અંડર સેક્શન 54EC. રેસિડેન્શિયલ હાઉસ સેલ કરે છે અને સામે સ્પેસિફાઈડ સિક્યોરિટી પરચેસ કરે છે એટલે મળશે 54EC.
અહીંયા કોઈ પણ કેપિટલ અસેટ સેલ કરતા હોય એ એપ્લિકેબલ કહેવાશે, બરાબર. એવું જરૂરી નથી કે રેસિડેન્શિયલ હાઉસ જ સેલ કરીને એ લોકો NHAI ઓર RECL ના પરચેસ કરતા હોય. કોઈ પણ કેપિટલ અસેટ, અહીંયા હાઉસ આપેલી છે, જ્વેલરી પણ આપેલી હોય તો પણ એ કન્સિડર કરાય, પણ અસેટ કેવી હોવી જોઈએ? કેપિટલ નેચરની હોવી જોઈએ. ઓકે, તો શરૂઆત કરીએ. સેલ વેલ્યુ એ લોકોએ આપી દીધી છે 17,13,350. એનામાંથી તરત જ આપણે ટ્રાન્સફર ચાર્જીસ 64,000 માઇનસ કરી દઈશું એટલે આપણને મળી જશે નેટ પ્રોસીડ વેલ્યુ. ઓકે, એના પછી આપણે માઇનસ કરીએ છીએ એની કોસ્ટ ઓફ એક્વિઝિશન ઇન્ડેક્સ કોસ્ટ પ્રમાણે. સો કોસ્ટ ઓફ એક્વિઝિશન યર હતો એ લોકોનો પરચેસ કરવાનો 4/5 માં પરચેસ કર્યો તો 186,450. સો 186,450 મલ્ટીપ્લાય બાય આપણો આ યરનો ઇન્ડેક્સ 289 અને 4/5 નો ઇન્ડેક્સ છે 113. તો આન્સર મળશે આપણને 4,76,850. અને એવી જ રીતે એનામાં એડિશનલ એ લોકો કન્સ્ટ્રક્શન કરે છે. ઇમ્પ્રુવમેન્ટ કોસ્ટ પણ કહી શકો ઓર એડિશનલ કન્સ્ટ્રક્શન કોસ્ટ પણ કહી શકો. એ કેટલી છે 64,500 અને યર છે 78. સો 289 આ યરનો આપણો ઇન્ડેક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય 229 એટલે આન્સર મળશે આપણને 144,500. ટોટલ સેલ વેલ્યુમાંથી આપણે કોસ્ટ ઓફ એક્વિઝિશન અને એડિશનલ માઇનસ કરશું એટલે આન્સર મળશે 10,28,000. હવે 54EC માં શું હતું? વિધિન અ 6 મંથ પરચેસ થઈ જવું જોઈએ. તો આપણે સેલ ક્યારે કરીએ છીએ? જુઓ 11/10/2019. ઓકે, સો 10, 11, 12, 1, 2 અને 3. યસ, 11/3/2029 આ 6 મંથ કમ્પ્લીટ થઈ ગયા, થઈ જાત, પણ એને શું કરી લીધું? 1/3 એટલે કે 1 માર્ચના જ આ NHAI ના બોન્ડ પરચેસ કરી લીધા છે. દેટ મીન્સ હી ઇઝ allowable for the exemption under section 54EC. જો એને 11 માર્ચ પછી પરચેસ કર્યા હોત, એટલે કે જો સપોઝ કે એને 30 માર્ચના પરચેસ કર્યા હોત તો પણ શું થઈ ગયું હોત? એના 6 મંથ અબાઉ થઈ જાત તો એને એક્ઝેમ્પશન મળત નહીં. પણ યાદ રાખજો, વિધિન 6 મંથ 6 મહિનાની અંદર જ એના શું થઈ જાય છે? બોન્ડ લેવાઈ જાય છે, એટલે એને એક્ઝેમ્પશન મળશે. કેટલાના લીધા છે? 10 લાખના. સો 10,28,000 લોંગ ટર્મ કેપિટલ ગેઇન, એનામાંથી 54EC નો એક્ઝેમ્પશન માઇનસ કરશું એટલે આપણને મળશે ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 28,000. ક્લિયર છે? ઓકે, એવો જ છે ઇલેસ્ટ્રેશન 7B. તમે હોમવર્કમાં કરશો, અગર નહીં સમજાય તો આપણે પછી ડાઉટ સોલ્વિંગમાં લઈ લેશું, અથવા તો તમે એ જ દિવસે મેસેજ કરી દેજો તો આપણે એને સોલ્વ કરી લઈશું. ઓકે, મેઇન ઇમ્પોર્ટન્ટ તમારા એક્ઝેમ્પશન્સ છે, સમમાં પૂછાવાના છે, એ હું ફરીથી રિપીટ કરીને કહી દઉં છું. 54, 54EC અને 54F આ 3 એક્ઝેમ્પશન છે જે તમારા સમમાં રેગ્યુલર મતલબ કે વારે ઘડી યુઝ થશે. બાકી બધા જે એક્ઝેમ્પશન આપેલા છે એ તમને થિયરી પર્પઝ માટે યાદ કરવાના રહેશે, બાકી સમમાં બહુ રેર કેસમાં આવશે. ઓકે, સો આપણે આજે એક્ઝેમ્પશન્સ કર્યા છે, એક્ઝેમ્પશન્સને રિલેટેડ શોર્ટ સમ્સ કર્યા છે. બધાને આ સમ કરવાના છે. અગર કાંઈ પણ ડાઉટ હોય તો ગ્રુપમાં મેસેજ કરજો, તો આપણે તરત જ એ ડાઉટ સોલ્વ કરી લેશું. કેમ કે આ ચેપ્ટર ટેક્સેશનના બધા એવા છે, જો તમારો બેઝ ક્લિયર નહીં હોય તો તમે આગળ તમારી બિલ્ડિંગ ક્રિએટ કરી નહીં શકો. એટલે જો બેઝ ક્લિયર હશે તો અને તો જ તમે આગળના સમ ઇઝીલી કરી શકશો. એટલે જ એક એક્ઝેમ્પશન, એક વસ્તુ સાથે એના ઇલસ્ટ્રેશન કરાવું છું કે જેથી તમારું કામ થોડું ઇઝી રહે, તમને સમજવામાં પણ સહેલું રહે, અને કાંઈ ડાઉટ થાય તો આપણે તરત જ સોલ્વ કરી શકીએ. ઓકે, થેન્ક યુ.